શબરીના હેઠા બોર રામજી ખાય છે અને રામજી એ બોરને ચાખી પછી લક્ષ્મણજીને આપે છે. અવધના સંતો કહે છે કે લક્ષ્મણને જરા એમ થયું કે શબરી તો મહાન ભક્ત છે, આ શબરીના હેઠા બોર વળી રામજીએ પણ એ બોરને ચાખ્યા એટલે આ તો ભગવાનનો પ્રસાદ કહેવાય અને પ્રસાદ એકલા ન ખવાય. કોઈ એક બીજો ભક્ત છે કે જે રામજીની રાહ જોવે છે, તો રામજી એની પાસે પહોંચે એ પહેલા એ રામજીનો પ્રસાદ એની પાસે પહોંચવો જોઈએ. એટલે લક્ષ્મણજીએ એ રામજી પાસેથી બોર લઈ અને ક્યાંક ફેંક્યા છે અને એ રામજીનો પ્રસાદ પહોંચ્યો છે હનુમાનજી મહારાજ પાસે.